એક રીલ બનાવવા પાછળ કેટલી બધી મહેનત થતી હોય છે, કેટલો બધો તમારો ટાઈમ જાય, કેટલી બધી તમારી ક્રિએટિવિટી યુઝ થતી હોય છે, રાઈટ? અને એક દિવસ તમારું એ જ કન્ટેન્ટ કોઈ ઉપાડીને પોતાના પેજ ઉપર પોસ્ટ કરી દે અને એના કારણે તમારા વ્યૂઝ તો ઘટે જ છે અને સાથે તમને કોઈ ક્રેડિટ પણ નથી મળતી. आई नो બધા જ ક્રિએટર્સ આ ફેસ કરી જ રહ્યા છે, પર અબ ક્રિએટર્સ કે સાથ ये नाइंसाफी नहीं होगी. હાય, હું છું હેલી. સો મેટા ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કન્ટેન્ટ પ્રોટેક્શન ફીચર. એટલેથી હવે તમે તમારી જે પણ નવી રીલ્સ અપલોડ કરશો એ ઓટો પ્રોટેક્ટ થઈ જશે. મેટા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સ્કેન કરશે અને જો તમારા વિડીયોની કોપી કોઈ એમના પેજ ઉપર અપલોડ કરી છે તો તમને એક એલર્ટ મોકલશે અને અહીંયાથી તમને ડિટેલ્સ પણ મળી જશે કે તમારું કન્ટેન્ટ કોણે કોપી કર્યું છે અને કેટલા પર્સન્ટેજ કોપી થયેલું છે એમાંથી, એમને એમનું કોઈ એડિટ કરેલું છે કે નહીં, અને સાથે એમના પેજ ઉપર તમારા વિડીયોમાં કેટલા વ્યૂઝ આવ્યા છે એ પણ તમે જોઈ શકશો. ક્રિએટર્સ એક્શન પણ લઈ શકે છે. ક્રિએટર્સ એમને ટ્રેક કરી શકે છે, બ્લોક કરી શકે, ઓર યુ કેન રિલીઝ ઇટ. અને જો કોઈ એક અકાઉન્ટ વારંવાર કોઈનું કન્ટેન્ટ રીપોસ્ટ કરી રહ્યું છે તો એમના અકાઉન્ટની રીચ પણ ઘટી શકે છે અને સાથે જ મોનેટાઇઝેશનમાં પણ કંઈક એ લોકો પ્રોબ્લેમ ફેસ કરી શકે છે. હાલ આપણે આ ફીચર જે છે એ મોબાઈલ થ્રુ યુઝ કરી શકીએ છીએ. ડેસ્કટોપ વર્ઝનનું હજી પણ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને તમે આ ફીચર માટે એલિજિબલ છો કે નહીં એ તમે તમારા પ્રોફેશનલ ડેશબોર્ડ ઉપર જઈને ચેક કરી શકો છો. ક્રિએટર્સ માટે તો ધીસ ફીલ્સ લાઇક પાવર, કારણ કે એમનું કન્ટેન્ટ સેફ રહેશે અને જો કોઈ કોપી કરી રહ્યું છે તો એમની સામે એક્શન પણ ઉપાડી શકશે. તો તમે આ વિડીયો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો અને તમારા ફોનમાં ફીચર આવ્યું છે કે નહીં અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો.